ભગવદ્ ગીતામાં જીવન સંતુલનનું માર્ગદર્શન મળે છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે તમામ કર્મ જ તમારા ભગવાન છે. વર્તમાન સમયમાં વધતી માનસિક તાણથી મુક્તિ મેળવવા ભગવદ્ ગીતા સર્વોત્તમ માર્ગ છે તેવું ભુજના આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું. ભુજમાં અખિલ કચ્છ સમસ્ત હિન્દુ સમાજ અને આર્ષ અધ્યયન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ગીતા જયંતિ મહોત્સવનું આયોજન કરાયું છે. જેના આયોજન અંગે વિગતો આપવા આર્ષ અધ્યયન કેન્દ્ર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. સ્વામી પ્રદીપ્તાનંદજીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ભુજના ટાઉન હોલ ખાતે આગામી 1 થી 7 ડિસેમ્બર સુધી ગીતા જયંતિ મહોત્સવ ઉજવાશે. દરરોજ સાંજે સ્થિત પ્રજ્ઞના લક્ષણો પર સ્વામીજીના વક્તવ્યનું આયોજન કરાયું છે. સાથે જ દરરોજ વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક એવં સાહિત્ય કાર્યક્રમો યોજાશે. 1 ડિસેમ્બરના ભગવદ્ ગીતાના 18મા અધ્યાયની સમૂહ પારાયણ, 2 ડિસેમ્બરના ડોક્ટર શરદ ઠાકરના વક્તવ્ય, 3 ડિસેમ્બરના યોગ સંવાદ, 4 ડિસેમ્બરના ડોક્ટર જગદીશ ત્રિવેદીના વક્તવ્ય, 5મી ડિસેમ્બરના સમૂહ મંથન નૃત્ય નાટિકા, 6ઠી ડિસેમ્બરના સંગીતમય સુંદરકાંડ અને 7મી ડિસેમ્બરના પ્રેક્ટિકલ ધ્યાનના કાર્યક્રમ યોજાશે. આ પૂર્વે 30 નવેમ્બરના ભુજમાં રામધૂન ખાતેથી ભવ્ય ગીતા ગ્રંથ યાત્રા નીકળશે, જેમાં કચ્છના 10 તાલુકાના હિન્દુ જ્ઞાતિના યુવાનો જોડાશે. તે દિવસે તમામ હિન્દુ જ્ઞાતિના પ્રમુખ, મહિલા પ્રમુખોનું સામૂહિક સન્માન ટાઉન હોલ ખાતે કરાશે. સાથે જ 18 વર્ણના લોકો એક સાથે સમૂહ પ્રસાદ લેશે. 29 નવેમ્બરના ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી જાગરણ યાત્રા નીકળશે, જેમાં 700 જેટલા યુવાનો જોડાશે. કચ્છના તમામ સનાતન હિન્દુ સમાજના લોકોને મહોત્સવનો લાભ લેવાનો અનુરોધ કરાયો હતો. આ પત્રકાર પરિષદમાં લાલાગીરી બાપુ, ધનંજયગીરી બાપુ, સુબોધ મુનિ, વેલજી આહિર વગેરે હાજર રહ્યા હતા. ભગવદ્ ગીતા જયંતિ 1 ડિસેમ્બરના છે અને એની પૂર્વ સંધ્યાએ 30 નવેમ્બરના એક ગ્રંથ યાત્રા નીકળશે, ગીતા ગ્રંથ યાત્રા, જેમાં 10 તાલુકાના એટલે આપણા આખા કચ્છ જિલ્લાના 10 તાલુકાના જે હિન્દુ જ્ઞાતિના જે સમાજો છે એ સમાજના પ્રમુખ હોય, મહિલા મંડળના પ્રમુખ હોય, યુવક મંડળના પ્રમુખ હોય અને કારોબારી સભ્ય હોય, આવા બધા 10 તાલુકાના આ બધા જ સભ્યો ભેગા થશે અને એક સાથે રામધૂનથી શરૂ થશે. બપોરના 3:30 વાગે એટલે 30 તારીખે રવિવારે અને 6 વાગે ટાઉન હોલ પહોંચશે અને ટાઉન હોલમાં આ બધા જ પ્રમુખોનું એક સાથે સન્માન થશે સ્ટેજ ઉપર અને એનું સન્માન આખા કચ્છમાંથી અમારા 20 સાધુ સંતો બધા ભેગા થશે અને પ્રમુખશ્રીઓનું અને મહિલા મંડળના પ્રમુખશ્રીઓનું સન્માન અમે કરશું. અને તે દિવસે 30 તારીખે અને રાતના આખો પ્રોગ્રામ 8 વાગે પૂરો થાય અમારો, એ પછી 18 વર્ણો, હિન્દુ સનાતન હિન્દુ ધર્મના 18 વર્ણો એક સાથે બેસીને ભોજન કરશે. અને તે ઉપરાંત 1 ડિસેમ્બર થી 7 ડિસેમ્બર ગીતા જ્ઞાન યજ્ઞ છે, જેમાં રોજ સાંજના 5 થી 8 ની વચ્ચે અમુક કલ્ચરલ પ્રોગ્રામ, બહારના વક્તાઓ ડોક્ટર શરદ ઠાકર અને ડોક્ટર જગદીશ ત્રિવેદી આવવાના છે. એ ઉપરાંત બીજા અલગ પ્રોગ્રામો છે ને રોજ સાંજના 6:30 થી 8 મારું પ્રવચન હશે. ભગવદ્ ગીતાનો 2જો અધ્યાય સ્થિતપ્રજ્ઞ લક્ષણો, લાઈફ મેનેજમેન્ટ એટલે કે બ્રેઇન સ્ટ્રોમિંગ સેમિનારના ફોર્મમાં અમે કરશું, જેમાં અડધી પોણી કલાકનું પ્રવચન હશે અને છેલ્લી 15 મિનિટ છે એ ક્વેશ્ચન આન્સરની પણ હશે. અને રોજ રાત્રિના જેટલા પણ લોકો આવ્યા હશે એ બધા સાથે મળીને હળી મળીને મહાપ્રસાદ ગ્રહણ કરશે. આ આખો જે પ્રોગ્રામ છે ને એને જાગૃતિ માટે એક જાગરણ યાત્રા એટલે કે બાઇક રેલી અમે કાઢવાના છે. 29 તારીખ શનિવારે બપોરના 3:30 વાગે એ જુબેલી ગ્રાઉન્ડમાં લગભગ 500-700 યુવા ભાઈ બહેનો બધા પોતાના ડ્રેસ કોડમાં ભેગા થશે અને જુબેલીથી પ્રમુખ સ્વામી નગરથી થઈ અને મંગલમ 4 રસ્તા થઈ એસટી બસ સ્ટેશન થઈ અને વીડીઆઈ સ્કૂલથી પાછા જુબેલી આવી અને બાઇક રેલીનું આયોજન છે. ને આ સંદર્ભે હું અપીલ કરીશ, જે પણ કોઈ લોકો આ ધાર્મિક અને સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય પ્રોગ્રામમાં પોતાનું યોગદાન આપવા તૈયાર હોય એ બધાને મારું આહવાન છે કે આવો સાથે મળીને બાઇક રેલી કાઢી અને સાથે સાથે 30 તારીખનો જે સરસ મજાનો જે ગ્રંથ યાત્રા છે એમાં પણ ભાઈઓ બહેનો નાચતા કૂદતા બધા કાઢવાના છે. બધાને મારું આહવાન છે આવો સાથે મળીને આપણે આપણા ધર્મનું રક્ષણ કરીએ અને આપણા દેશનું પણ સાથે સાથે કંઈક કલ્યાણ કરી શકીએ. હા, એટલે એમાં એવું છે કે ભગવદ્ ગીતા ગ્રંથ છે ને એ આપણું હૃદય છે. યાદ રાખજો, જ્યારે પણ હૃદય હોય ને એ હૃદય રસ્તે રજડતું હૃદય છે ને એ હંમેશા નિંદનીય છે. પણ જે લોકો ભગવદ્ ગીતા લોકોને આપી રહ્યા છે, કારણ એવો ભાવ હશે ગીતાના વિચારો બધી જગ્યાએ પહોંચે, પણ ઘણી વખત ગીતાના વિચારો પહોંચવાની જે લાગણી હોય ને એટલી બધી હાઈ લેવલની હોય કે ક્યારેક વિવેક ચૂકાઈ જતો હોય છે. એટલે મારી પણ એવી ઈચ્છા છે
કે ભગવદ્ ગીતા રસ્તા ઉપર અજડતી ન મળે, એ આપણું હૃદય છે. અને અમુક જગ્યાએ ધર્મમાં જો છે કે એ લોકોના ધર્મગ્રંથો હોય ને, એ લોકોના ઘરની અંદર પણ ઊંચાઈએ રાખવામાં આવતો, કોઈને ટચ ન કરી શકે એટલી બધી એની પવિત્રતા હોય. તો ભગવદ્ ગીતા પ્રત્યેની પવિત્રતા, માન સન્માન જળવાય એના માટે જ આખા પ્રોગ્રામનું મેં આયોજન કર્યું છે. હા, એમાં એવું છે કે અત્યારે સરકારનો જે SIRની જે પ્રવૃત્તિ, સરની પ્રવૃત્તિ છે, એમાં ઘણા બધા વર્કલોડને કારણે, અતિ વર્ક હોવાને કારણે ઘણા આપણા શિક્ષક મિત્રો સુસાઇડ કરે એટલું બધું પ્રેશર આવ્યું છે. તો અમારું આખું જે આયોજન છે ને, એ આ બધા શિક્ષક મિત્રોને એના સ્ટ્રેસમાંથી ફ્રી કેમ થવાય, આ એનું વર્ક છે, એ જ એનું ભગવાન છે. કે ભગવદ્ ગીતામાં ભગવાન કે તારું કર્મ એ જ તારો ઈશ્વર છે. તો પોતાનું કર્મ કે પોતાનું જે પણ કંઈ કાર્ય છે એ ભગવાનનું કાર્ય છે. એવી સુંદર મજાનું સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આખું પ્રોગ્રામનું આયોજન કર્યું છે. એટલે બધા શિક્ષક મિત્રોનો આગ્રહ કરીશ કે આવો, સાંજના બધા કલ્ચરલ પ્રોગ્રામમાં જોડાઓ અને સાંજના 6:30 થી 8 ગીતાજીનું સાંભળો, સરસ મજાનો અમારા સાથે મહાપ્રસાદ ગ્રહણ કરો અને તમારા બધા જ સ્ટ્રેસને ભેગા કરી અને આપણે હમીસરમાં બધાને એક સાથે પધરાવી દઈએ. સમાજની અંદર 150 જેટલા સમાજો સાથેનું અમારું કોમ્યુનિકેશન છે અને અમારી ધારણા છે કે 120 જેટલા સમાજો આમાં બધા જોડાશે.